હારું બહુ આખું રણ કાપી નાખ્યું ભારતનું. કોઈ અમને પકડી લે આ હું એલ્યા હારું હારું. અલા લાલિયા, ઓલા વાયર જાય છે ને આ બધી લાઈન છે ને ગોઠવી છે. હાલ તો જોયા પા તો પાકિસ્તાન ની મને બોર્ડર લાગે કેવું છે કે લાગે છે પાકિસ્તાનમાં પોકી ગયા. ઓ માય ગોડ હાલ હાલ જોયા લાલિયા વાયર તો આયો છે શેના વાયર છે. ઓય એલ્યા જોજે તું આમ સેટો રે આ તો પાકિસ્તાન વાળા કરંટ મેલ્યો છે. મને ચેક કરવા દે. હું તને કહેતો તો ને જોઈ લે કરંટ છે. હું તને કહેતો હટતો નહીં લાલા ગમે તે થાય બાકી નીકળી તો જાવ છે ઓલી બાજુ. તું મારી પાછળ આય. હાલ નીચે થઈ હો. હું જેવી રીતનો નેહરુ એવી રીતનો ને કરજે ન કે કરંટ નાખી દેશે. હા પાકિસ્તાન વાળાની લાઈટ છે. જોજે અડી ના જાય અડતું નહીં ને. ના જવા દે હું નેહરુ એવી રીત નેહરજે હો. હા નીચે રે નીચે હવે રેડી. હા તું પાકિસ્તાન વાળા તો કોટા વચ્ચે નાખે છે. ઓય અલ્યા એમ કે ને કાટા હોય છે આ લોકોને ખબર ક્યાં પડે છે. ઓલું પાકિસ્તાન નું કોક પરબ જેવું દેખાય. ઓય ઓય હાલ લે બહુ ત્રાસ લાગી છે જેને પાણી પીશો હાલ હાલ હાલ. Oh no પાકિસ્તાન વાળા આમ તો ભલે ભાઈ વાતું કરતા પણ પરબ તો રાખે છે હો. હા પરબ તો રાખે જ ને કોઈ આવતું જાય પાણી તો પીવે અહીંયા wow લાલિયા બંધો ભારતના માણસો પાકિસ્તાનમાં ક્યાંથી આયા છે? સાલાને ઉડાડી દઉં. લાલા બંદૂક. ઓલો માણસ છે પાકિસ્તાનો. ગોળી નાખ ગોળી બીજી પટાઈ દઉં હો. પાડ્યો. મરી ગયો હા લા Hey! હાલી લઈ લો આ બંદૂક ને પેક કરીને મૂકી દે. ચાલ આગળ. અમે મૂકજે પડે નહીં ને બીજી બંદૂક નથી. હા રેડી. પેલી બંદૂક હાથમાં લઈ લે. મને ભરે કઈ હોય તો ગીચામાં લઈ લો. ગોળ્યું છે અલા લુખીશ. લોખી છે ચાલો લુખીશ છે. તો આમાંય હવે આપણે આવી જઈએ. બીજો કોઈ હોય તો બંદૂક લઈ લેજે. લાલિયા, હા હવે મને આ લીમડો હે કે ઓબો લા લાગે છે લીમડો મને આની પર ચડીને જોવા દે હવે કેટલું ચેટું રહ્યું. ધ્યાન રાખજે બંદો ના આવે. હા અને મારા ચંપલ બંદો આઈને લઈ ના જાય. ના કે 899 ના હે. હલકે જોજે લે રેડી અલા લાલિયા, હા દૂર સનુક મંદિર દેખાય હે. એમ અલા પાકિસ્તાનમાં મંદિર હોય? પાકિસ્તાનમાં મંદિર તો ખબર નહીં હોતું હશે હેડ તો મંદિરે જાશું. હાલ મને હેઠો ઉતરવા દો. huh હા ગેટ તો આયો. ઓય અલ્યા મંદિર આપણા બાજુનું લાગે છે અલા મંદિર તો આ શિખર કોણ રાધા ને કૃષ્ણ હ કા શું લ્યા? ઓય આ તો હિન્દુનું લાગે છે હા હિન્દુનું મંદિર છે. હવે કોઈ ચિંતા નહીં. આપણે બંદૂક ના વેલ દે વળી વજન તો ના ઉપાડવો પડે. હા અમે મંદિરમાં ન લઈ જવાય બધું અહીંયા મૂકી દે. હટાડ દે હારી પાહી. હા બસ હાલ હવે જઈએ હાલ હાલ. કેવા મંદિર બનાવા છે જૂના. રાધા ને કૃષ્ણ છે ચોકન બેઠા છે. ઓહો હેડ હેડ ઉપર દર્શન હાલ, કરવા. હાલ. કર્યો કટિંગ વિશે? આ જેટલા શેઠા બેઠા હ અધરસઠ. અલા મારા તો પગે દુખી જાય ચડતા ચડતા રાધા કૃષ્ણ મને ચપાટે ભારતમાં મૂકી દેજો અમને ભારત મોકલી દેજો ને અમારા હટ લગન કરાય દે ને. હે ઓય. કૃષ્ણ ભગવાન હારી છોકરી મળે એવું કરજો.
તું એ કોક ભગવાન ને બોલ. આ ભગવાન જલ્દી અમારું હરખું થઈ જાય, લગ્ન થઈ ગયા, વાઢામાં ને વાઢામાં અમારી જિંદગી નીકળી જાય. અને ભગવાન મારા લાલજીભાઈ ને 80 છોકરાનો બાપ કરજો. અલ્યા હા, છોકરાનો બાપ કરે તો ઘણું આપણે તો. અલા એ 80 ના કરે, 80 ભગવાન તો ધારે એટલા છોકરાનો બાપ કરે. પણ મારે તો 60 ઘણા. હારું હારું, એ ભગવાન ભલે. હાલો હવે હાલો. હાલો હવે જઈએ. હા, આ તો આપણા હિન્દુઓનું હે ને. હા, હા, હવે ઘડીક આરામ કરી લઈએ. જા. લા દોડી લા દોડી લાલિયા. તો બહુ થાકી ગયો લા. એ, હા, મને સપનું આવ્યું. હા. હવે આપણાને પાકિસ્તાનમાં નહીં, પાછું ભારતમાં જવું હશે ને તો લો ગેટ નહીં, હા, ગેટેથી નીકળવું પડશે. હાલ હાલ તો હાલ. ચલો નીકળી જાવું છે, હવે રોકાવાય નહીં. ઓ ભાઈ, હા આ ગેટ છે નો સહ અમે રે. એ ગેટ હિન્દુસ્તાની જવાનો હે. એ ભાગ, ભાગ. મને સુનાય. પાકિસ્તાનમાં જવાય. આજથી કરીને જિંદગી ભર પાકિસ્તાન નું નામ ના લેતો પાછો. તે કીધું હાલ હવે ફરી આવો. હવે તું થાકી કેતો તો ગયા, કે થાકી. જાઉં છે અહીં જાઉં છે, આવું પાકિસ્તાનમાં ના જવાય. મારે તો પગ ભાગી જાય દોડી દોડીને. મિત્રો, તમને અમારો કોમેડી વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરો, અમારી જય જોગમાય ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.